અંબાજી ખાતે દિવાળીના વેકેશનમાં માતાજીના ભક્તો દિવાળીથી દેવ દિવાળી સુધી માતાજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં આવ્યા હતા અને ત્યારબાદ ભક્તોએ માતાજીનો ભંડારો પણ છલકાવી દીધો હતો. તો અંબાજી મંદિરમાં દર મંગળવારે ભંડારો ખુલે છે, જેમાં સીસીટીવીની નજરમાં 70થી વધુ લોકો ભંડારા ગણતરીમાં જોડાય છે. તો દિવાળી બાદ અત્યાર સુધીમાં અલગ અલગ 3 વાર ખુલેલા ભંડારાના ગણતરીમાં કરોડો રૂપિયાનું દાન આવ્યું છે. તો અંબાજી મંદિરમાં ભક્તો દૂર દૂરથી માતાજીના દર્શન કરવા આવતા હોય છે, ત્યારે દિવાળીના તહેવાર નિમિત્તે પણ ભક્તોએ માતાજીના ભંડારાને ગબ્બર પર્વતના મંદિરોમાં મોટી સંખ્યામાં દાન ભેટ ચડાવી હતી. તો દિવાળી બાદ પ્રથમ ભંડારમાં 64 લાખની આવક થઈ હતી, ત્યારબાદ બીજા ભંડારામાં 52 લાખની આવક થઈ હતી અને આ ત્રીજા ભંડારાના દિવસે અંદાજે 40 થી 50 લાખની આવક થઈ હતી. ત્યારે ગત રોજ અંબાજી મંદિરની હવનશાળામાં મોટી સંખ્યામાં નડિયાદના ભક્તો હવનમાં જોડાયા હતા. તો સામૂહિક નવચંડી યજ્ઞ નડિયાદથી અંબાજી દર વર્ષે આવતા ભક્તો અહીં હવનશાળામાં હવનમાં જોડાયા હતા. તો અંબાજી મંદિરમાં ભક્તો અવારનવાર સોનું ચાંદી પણ ભેટ આપતા છે, ત્યારે દિવાળી બાદ 3 વખત અંબાજી મંદિરના ખુલેલા ભંડારમાં 1.65 કરોડ જેટલી ધાનની આવક થવા પામી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.